वडोदरा में सयाजी बाग और गोत्री गार्डन में असामाजिक गतिविधियों में बढ़ोतरी के बाद महानगर पालिका ने सुरक्षा को लेकर अहम कदम उठाया है। महानगर पालिका के अधीन लगभग 130 बगीचे हैं, लेकिन कुछ बगीचों में असामाजिक तत्वों ने अपनी सक्रियता बढ़ा दी थी, जिसे लेकर ये कदम उठाया गया, जिसमें अब आने जाने वाले सभी लोगों को रजिस्टर्ड एंट्री अनिवार्य होगी। आज रोज माननीय म्युनिसिपल कमिश्नर साहेबના આદેશ અનુસાર ડાયરેક્ટર શ્રી પાર્કિંગ ગાર્ડન સિક્યુરિટી દબા સાહેબના સૂચન મુજબ શહેરના 4 ગાર્ડનની અંદર વિઝિટરો સહેલાણીઓની એન્ટ્રી કર્યા બાદ રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ તેઓને અંદર એન્ટ્રી આપવાનું નક્કી કરેલ છે અને નોંધણી શરૂ કરેલ છે। સિક્યુરિટી સેફ્ટી પર્પઝના ધ્યાનમાં રાખી અનવોન્ટેડ સોશિયલ અને એન્ટી નેશનલ એલિમેન્ટને કંટ્રોલ થશે અને એક સુરક્ષિત માહોલ મળશે સહેલાણીઓને ગાર્ડનની અંદર। શંકાસ્પદ વ્યક્તિ માલુમ પડેથી નજીકના પોલીસ સ્ટેશન અને કમાટી બાગની અંદર જે સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરે તેમને બોલાવી અને નિયમ મુજબ તે પણ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ આજથી કમાટી બાગ, લાલબાગ ગાર્ડન, હરણી સ્કલ્પચર ગાર્ડન અને ગોત્રી ગાર્ડનની અંદર આજથી ચાલુ કરે